ઓકે બાય, સી યુ સૂન. કેમ આવી ગયા ભટકીને? એ ભટકવા નહીં, પણ તમે ઘરમાં પૂજા ન કરવા દીધી એટલે મંદિરે ગયા હતા. એ ચાપલી, તું કોણ છે મારી વચ્ચે બોલવા વાળી? હું આદરણીય શ્રી ગોપાલજી નરસિંહજી ઠાકોરની થનાર પુત્રવધુ અને તમારી થનાર દેરાણી. અને ટૂંક જ સમયમાં આ ઘરમાં જેનું નામ જોડાવાનું છે એ શ્રીમતી મમતા વિક્રમજી ઠાકોર. પણ એ વિક્રમને જ આ ઘરમાંથી તગેડી મૂક્યો છે, તો તું અહીંયા શું કરવા આવી? જખ મારવા? જખ મારવા નહીં, તમારી ચરબી ઉતારવા. તમને ચેતવણી આપવા આવી છું કે આજ પછી બાને આ ઘરમાં પૂજા કરતા અટકાવશો કે હેરાન કરશો તો હું જરા પણ નહીં ચલાવી લઉં. એમ શું કરી લઈશ તું? બા, તમે જાઓ મંદિરમાં. હું જોઉં છું કે તમને કોણ રોકે છે. છોડ. અરે કહું છું, છોડ મારો હાથ. Idiot. Yet you have not entered this house legally and you are showing your bloody character. Bloody bitch! You think only you knows English? Oh my God. Mind well, I can speak English better than you. I will show you your limit. You are the daughter-in-law of this house. So don't try to be overpower. Otherwise, result will not be good. એ રેવડી બજાર, તમે શું તમાશો જોવા ઉભી છો? Out! Get out! દીકરી, છોડી દે એને. એના જેવું આપણે ના થવાય. બા, જેવા સાથે તેવા થવાનો આ જમાનો છે. ગધેડાની જાતને ડફણું ના મારીએ ને ત્યાં સુધી એ સીધું ના ચાલે. અને આ તો પહેલું ડફણું છે. હશે બેટા, છોડી દે હાથ. સાવચેત રહેજો જેઠાણીજી, આ ગામડાની દેરાણીનો હાથ છે. આ તો બાના કહેવાથી છોડું છું. અને જતા જતા એક ચેતવણી આપતી જઉં છું કે હવે પછી બાને કોઈ પણ હેરાનગતિ થઈ તો તમારો આ હાથ ખભે નહીં લટકતો હોય, જમીન ઉપર પડ્યો છે. આજ પછી મારું નામ અહીં લખી રાખજો. શ્રીમતી મમતા વિક્રમજી ઠાકોર. આજ પછી મારું નામ અહીં લખી રાખજો. શ્રીમતી મમતા વિક્રમજી ઠાકોર. વિક્રમ, આજથી આ ખુરશી તારી. તે ખાલી કરાવેલા આપણા પ્લોટ પર તારી ઈચ્છા મુજબની સ્કીમ મેં મૂકી દીધી છે.